रूपकला शॉप नंबर 9 वस्तुपाल एपार्टमेंट नियर श्रीनाथ आइसक्रीम दड़ंगवाड टेकरो ऑपोजिट सयाजी लाइब्रेरी नवसारी। MDF चॉकलेट डेपो शॉप नंबर 1 क्रिस्टल एपार्टमेंट बिसाइड्स कैनरा बैंक सिंधी कैंप रोड नवसारी। मंगलदीप TVS नेशनल हाईवे नंबर 8 नियर मीरा डोर्स कबीलपोर नवसारी। विश्वसनीय दागीनाનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી। પારેખ બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી। અક્ષર વિઝન એરેના શોપ નંબર 8 શાંતિનાથ કોમ્પ્લેક્સ શાંતાદેવી રોડ નવસારી। ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત। નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7 સમાચારોમાં હું નેન્સી મોદી આપનું સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। નવસારીના મેઘમલ્હાર એપાર્ટમેન્ટમાં સ્માર્ટ મીટરનો રહીશો દ્વારા કરાયેલો વિરોધ। ભારે વિવાદ બાદ ગણેશ સંગઠન મંડળના પ્રમુખની થયેલી સર્વાનુમતે વરણી। ઉનાઈ મંદિર પરિસરમાં રામજી મંદિરના જીર્ણોદ્ધાર માટે યુવાનોના ધરણા। ગાંજાની હેરાફેરીમાં વોન્ટેડ મહિલા આરોપીની થયેલી ધરપકડ। નવસારીમાં સ્માર્ટ મીટરનો વિરોધ થયો હતો। મેઘમલ્હાર એપાર્ટમેન્ટના રહીશોએ સ્માર્ટ મીટરનો વિરોધ કરતા વીજ કંપનીના અધિકારીઓ વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું। નવસારી શહેરમાં વીજ કંપનીના સ્માર્ટ મીટરનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે। વીજ કંપનીના ગ્રાહકો અને વીજ કંપનીના અધિકારીઓ વચ્ચે ભારે ઘર્ષણો થઈ રહ્યા છે। સ્માર્ટ મીટર શું છે તેના ફાયદા ગેરફાયદા ગ્રાહકોને જણાવ્યા વિના જ વીજ કંપનીના અધિકારીઓ સ્માર્ટ મીટર બળજબરીપૂર્વક લગાવવા પહોંચી જાય છે, જેથી ગ્રાહકો અને વીજ કંપનીના અધિકારીઓ વચ્ચે શાબ્દિક ટપાટપી થાય છે। નવસારીના માણેકલાલ રોડ ઉપર આવેલ મેઘમલ્હાર એપાર્ટમેન્ટમાં વીજ કંપનીના કર્મચારીઓ અને અધિકારીઓ સ્માર્ટ મીટર લગાવવા પહોંચી ગયા, પરંતુ મેઘમલ્હાર એપાર્ટમેન્ટના રહીશોએ સ્માર્ટ મીટરનો જોરદાર વિરોધ કર્યો હતો। વીજ કંપનીના અધિકારીઓ બળજબરીપૂર્વક સ્માર્ટ મીટર લગાવવાના પ્રયાસો કરતા રહીશો અને વીજ કંપનીના કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। વીજ કંપનીના એક કર્મચારીએ રહીશોને ધમકીભર્યા સ્વરે જણાવ્યું કે સ્માર્ટ મીટર તો લાગશે જ, ત્યારે કર્મચારી અને રહીશો વચ્ચે ભારે ઘર્ષણ થયું અને વાતાવરણ તંગ બન્યું હતું। અંતે મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો। પોલીસની દરમિયાનગીરીથી સમગ્ર મામલો ઠાળી પડ્યો હતો। આજે અમારી બિલ્ડિંગમાં સવારે 10 વાગે આશરે જીબીમાંથી 5-7 જણ આવ્યા। સ્માર્ટ મીટર લગાડવાની એમણે તજવીજ હાથ ધરી તો બિલ્ડિંગવાળા બધા નીચે ઉતર્યા, ભેગા થયા અને થોડું ઘર્ષણ થયું। એમાં અમારી વિનંતી એટલી જ હતી કે ભાઈ તમારે અમારે સ્માર્ટ મીટરની અત્યારે કોઈ જરૂરિયાત નથી, અમારે જ્યારે જરૂરિયાત હશે અમને સમજ પડશે ત્યારે અમે સામેથી કરી દઈશું। તો એ બાબતે કલાક 2 કલાક રકઝક થઈ અને અમે આખરે વિજલપુર પોલીસ સ્ટેશન સાહેબ પાસે આવેલા હતા। સાહેબ જોડે મિટિંગ થઈ અને અમે એવી રજૂઆત થઈ કે અમને હજી સુધી કોઈ નોટિસ આપવામાં આવી નથી, અમને કોઈ સમજણ કરવામાં આવી નથી, તો અમારી રજૂઆત સાંભળવામાં આવે અને અમને લીગલ વેમાં જે પણ થતું હોય તે લીગલ નોટિસ આપીને અમને સમય આપવામાં આવે। અમારી રજૂઆત એટલી જ હતી ને એ રજૂઆત અમારી સાંભળી છે। એ લોકો કહેતા હતા કે 24 કલાકમાં નોટિસ આપીને એમનો જે બી નિકાલ હોય કરવો પડે, પણ જે કાયદાકીય જે આધારે જે થતું હોય પરિપત્રના આધારે તે અમે સ્વીકારવા મંજૂર છીએ અને અમારે કાયદાકીય રીતે જ જવું છે। જે થતું હશે એ અમે કાયદાકીય રીતે કરશું। આજે મેઘમલ્હાર એપાર્ટમેન્ટમાં જીબીમાંથી અધિકારીઓ આવેલા સ્માર્ટ મીટર લગાવવા માટે અને ત્યાંથી અમને પછી રહેવાસીઓએ અમને લોકોને બોલાવ્યા। એટલે હું નરેશભાઈ ને ઉર્વેશભાઈ અમે 3 કોર્પોરેટર આવેલા હતા ત્યાં। હવે એમાં એ લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી એ જ હતી કે જીબી વાળા એમ કહે છે કે અમે આજે અહીંથી લગાવીને જ જઈશું સ્માર્ટ મીટર, અને ત્યાંના રહેવાસીઓનો ઉગ્ર વિરોધ હતો કે અમે લોકો અહીંયા નહીં લગાવવા દઈએ એમ। પણ અમારું જીબી વાળાને કહેવું એ જ છે કે એના માટે તમારે લોકોએ અવેરનેસ સેમિનાર રાખવો પડે કે એ લોકોને સમજાવવું પડે કે સ્માર્ટ મીટરના શું ફાયદા છે કે શું બેનિફિટ્સ છે, તો એ લોકો સમજી શકે। હવે તમે ડાયરેક્ટ જ એમ કહો કે લગાવે કે અમે આગળ મળી ગયેલા તો મળી ગયેલા એમ ના ચાલે।
એ લોકોના ફાયદા એ લોકોને સમજાવવા પડે. એટલે એ લોકો વચ્ચે થોડું ઘર્ષણ થયું અને પછી છેલ્લે વિજલપોર પોલીસ સ્ટેશનમાં આવ્યા અને હું અહીંયા આવી તો પવાર સાહેબે પણ આ જ વસ્તુ કીધી કે તમારે અંદર બધા 80 ફ્લેટ છે મેઘમલ્હારમાં, તો એ લોકોએ સાથે મળીને પહેલા ડિસિઝન લેવું પડશે. અને આ લોકોને મેં કીધું છે કે તમે એવું હોય તો નોટિસ આપી દેજો ને એ લોકો પછી નોટિસનો જે રીતે જવાબ આપવાનો હશે તે રીતે એ લોકો આપશે મેઘમલ્હારવાળા. ગેસ સબ ડિવિઝનની અંદરમાં આવતા મેઘમલ્હાર કોમ્પ્લેક્સની અંદર સ્માર્ટ મીટર લગાવવા માટે ગયેલા હતા. એકચ્યુઅલી સ્માર્ટ મીટર એ ગ્રાહકના ફાયદા માટે છે. જે જૂના અને સાદા મીટર છે, ઇલેક્ટ્રોનિક મીટર છે, એમાં જે ફીચરો નથી તે આ સ્માર્ટ મીટરની અંદર છે. પેલા બધા જે ફીચરો છે એ તો છે જ, પણ પ્લસ આ ઓટોમેટિક કોમ્યુનિકેશન કરે છે અમારા એમડીએમ સાથે, અને દર મહિનાની છેલ્લી તારીખ 30-31 અમારા એમડીએમને અંદર રીડિંગ ઓટોમેટિક આવી જાય છે, હાયર થઈ જાય છે. એટલે માનવીય ભૂલો ને બધી જ આમાંથી નીકળી જાય છે. બીજું કે જીઆરસી 1 એપ્રિલથી જે એક એવોર્ડ આપેલો છે, તો એની અંદર દરેક ગ્રાહકને 11 થી 5 દરમિયાન પર યુનિટ 60 પૈસા બેનિફિટ છે, એનો ચાર્જ ઓછો લેવામાં આવે છે. તો આ ફીચર્સ જે ટાઈમ ઝોનની વાત છે તે સ્માર્ટ મીટરમાં જ અવેલેબલ છે. એમાં 5 પ્રકારના ટાઈમ ઝોનની ફેસિલિટી છે અને ઓટોમેટિક અમારે એમડીએમાં આવે છે કે જેનાથી ગ્રાહકને ફાયદો થાય છે ને અમારે મેન્યુઅલી જે રીડિંગ લેવા પડતા હતા એ લેવા નથી પડતા, બરાબર. અને બીજું કે આ સ્માર્ટ મીટર લગાવવાથી દર મહિને બિલ આવે છે, જે 2 મહિને આવતા હતા અને ગ્રાહકને 2 મહિનાનું બિલ ભરવું જરાક અઘરું પડતું હતું, તો આ દર મહિને બિલ આવે છે, જે બિલ નાનું હોય છે, બરાબર. તો એનાથી ગ્રાહકને જ ફાયદો થાય છે. બીજા આમાં ઘણા નાના મોટા ફાયદાઓ છે. જે આગળ પ્રીપેડ થશે તો એમાં 3% રેબિટ આપેલી છે ગવર્મેન્ટે, બરાબર. અને ઓનલાઈન પેમેન્ટ કરી શકાય છે, એટલે ક્યાંય કોઈ ઓફિસના ધક્કા નથી ખાવા પડતા. ઘરે ઓફિસમાં સોફા પર બેસીને તમે પેમેન્ટ કરી શકો છો. બીજું આમાં એપ્લિકેશન તમે ડાઉનલોડ કરો તો તમારું રોજે રોજનું કેટલું કન્ઝમ્પશન કર્યું તમે મોનિટરિંગ કરી શકો છો. અનેક વિવાદોના અંતે નવસારી સમસ્ત ગણેશ સંગઠન મંડળના પ્રમુખ તરીકે ગિરીશ ભાસ્કરની સર્વાનુમતે વરણી થઈ હતી. નવસારીના ગણેશ સંગઠન મંડળમાં આંતરિક વિવાદોને કારણે ભારે ચર્ચામાં રહ્યું હતું. ગણેશ મહોત્સવ એટલે સમાજમાં એકતા સંગઠિત થવાના વિચારો મૂર્તિમંત કરવા, પરંતુ નવસારીના સમસ્ત ગણેશ સંગઠન મંડળમાં કેટલાક વર્ષોથી પ્રમુખ પદને લઈને ભારે ખેંચતાણ ચાલી હતી. ગત માસમાં મંડળની સામાન્ય સભામાં ભારે હોબાળો થયો હતો, જેથી સભા મુલતવી રાખી હતી. આ સામાન્ય સભા બુધવારના રોજ મોઢ ગાંધી સાંસ્કૃતિક ભવનમાં મળી હતી. સામાન્ય સભામાં પ્રમુખ સ્થાનેથી ગત વર્ષના હિસાબો અને અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. મંડળના પ્રમુખ પ્રવીણ શિંદે દ્વારા સમગ્ર વર્ષ દરમિયાનનો વાર્ષિક હિસાબ તમામ મંડળો સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. ગણેશ મંડળનો વિવાદ શમી ગયો અને મંડળના પ્રમુખ પદની સર્વાનુમતે વરણી થઈ હતી. ગિરીશ ભાસ્કરની સમસ્ત ગણેશ મંડળના પ્રમુખ તરીકેની બિનહરીફ વરણી થઈ હતી. મહેનરોજ ખંભાતા દ્વારા પ્રમુખ તરીકે ગિરીશ ભાસ્કરના નામની દરખાસ્ત મૂકવામાં આવી હતી, જેને તમામ મંડળોએ સર્વાનુમતે મંજૂર રાખી હતી. આજ રોજ સામાન્ય સભા ગણેશ સંગઠનની હતી, એમાં સર્વસંમતિથી મારી પ્રમુખ તરીકે વરણી થઈ છે. એના માટે સૌ ગણેશ ભક્તોનો, સંગઠનનો, અમારા વડીલોનો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. જે કંઈ અમારા પ્રમુખના દાવેદારો હતા એ લોકો સાથે અમારા વડીલો, અમારા સંગઠનના આગેવાનોએ બેસીને વાતચીત કરી ને પછી એ લોકો એક નામ ડિસાઇડ કર્યું. એમાં પેલા લોકો બી સંમતિ આપી, જે પ્રમુખના દાવેદારો હતા એ લોકો બી સંમતિ આપી કે કંઈ વાંધો નહીં, ચાલો આ જે બી કંઈ આપણામાં મતભેદ છે તે ભૂલીને આપણે ગણેશ સંગઠન વટી કે ગણેશ ઉત્સવ વ્યવસ્થિત રીતે ને વધુ સારી રીતે કરી શકીએ, વિવાદ વગર કરી શકીએ. હમણાં તો સરકારે જે જાહેરનામું આપેલું છે હમણાં તો એ જ અમલમાં છે. એમાં કોઈ હાઈટ બાબતમાં કોઈ હજુ લગી કોઈ ઇસ્યુ આવ્યા નથી. એ હવે સરકારનો વિષય છે, પ્રશાસનનો વિષય છે. છતાં અમે અમારી રીતે રજૂઆત કરીશું પ્રશાસનને. આમાં એવું છે કે પ્રશાસન ને મંડળો એ બંનેના, પ્રશાસન ને મંડળો બંનેના વિષય છે. બંનેના મંડળોને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે બને એટલું નાની મૂર્તિ લાવવાનું આપણે કરીએ. વાંસદા તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ ઉનાઈમાં મુંછાડા રામજી મંદિરના જીર્ણોદ્ધારમાં વિલંબ થતા હિન્દુ યુવા સંગઠનો દ્વારા આંદોલનની ચેતવણી આપવામાં આવી છે.
વાંસદા તાલુકાના ઐતિહાસિક અને આસ્થાના કેન્દ્ર એવા ઉનાઈ ગામે શ્રી ઉનાઈ માતાજી મંદિરની બાજુમાં આવેલા અતિ પ્રાચીન શ્રી મુછાડા રામજી મંદિરના જીર્ણોદ્ધારનું કામ લાંબા સમયથી શરૂ ન થતાં હિન્દુ યુવા સંગઠનના કાર્યકરોએ મંગળવારે મરણાંત ઉપવાસ શરૂ કર્યા હતા. આંદોલનની જાહેરાત થતાં જ તાલુકાનું વહીવટી તંત્ર દોડતું થઈ ગયું હતું. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને આદિવાસી વિસ્તાર માટે ઉનાઈ માતાજીનું મંદિર આસ્થાનું કેન્દ્ર છે. પ્રતિવર્ષ હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. આ જ પવિત્ર પરિસરમાં આવેલ વર્ષો જૂનું શ્રી મુછાડા રામજી મંદિર આજે પણ જીર્ણોદ્ધારની રાહ જોઈ રહ્યું છે. થોડા સમય પહેલા જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મંદિરના જીર્ણોદ્ધાર માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને કામ ઝડપથી શરૂ કરવાની ખાતરી આપવામાં આવી હતી. પરંતુ અનેક મહિનાઓ વીતી જવા છતાં મુછાડા રામજી મંદિરનું બાંધકામ શરૂ ન થતાં શ્રદ્ધાળુઓમાં અસંતોષ વ્યાપી ગયો હતો. આ મુદ્દે હિન્દુ યુવા સંગઠન દ્વારા ઉપવાસ આંદોલન શરૂ થતાં જ તંત્ર દોડતું થયું હતું. મામલતદારના લેખિત ખુલાસા બાદ આંદોલન સમેટાયું હતું. આજે અમે વાંસદાના ઉનાઈ ધામ પવિત્ર ધામે અમે ભેગા થયેલા છે અને અમારા જે કાર્યકર્તા છે એ અનશન પર બેઠા છે. અનશન પર બેવાનો એક જ અમારો મકસદ છે કે ઉનાઈ ધામ પવિત્ર ધામ એક અમારું રામ પરિવારનું મંદિર છે. એ હિન્દુસ્તાન એક પહેલું મંદિર છે કે એને મુછાડા રામ કહેવાય. અમે 7 મહિના પહેલાં આ વિષય પર અનશન પર બેઠા હતા ત્યારે પ્રશાસન દ્વારા મૌખિક કહેવામાં આવેલું છે કે 3 મહિનામાં જો મંદિરનું જીર્ણોદ્ધારનું કામ ચાલુ નહીં થાય તો તમે પાછા અનશન પર બેસી શકો. આજે જ્યારે મારે કાર્યકર્તા કાલે પરમિશન મને નહીં આપેલી તો બી કાર્યકર્તા અહીંયા પર રામધૂન પર પહેલાં છે. મારે પ્રશાસન એટલું જ કહેવાનું છે ને સરકારને બી જે રામના નામ પર સત્તા પર આવ્યો ને તો રામનો જો માન રાખો. આજ 3 વર્ષ પહેલાં અહીંયા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ખાતમુહૂર્ત કરી ગયેલા. તમે કમસેકમ ભૂપેન્દ્રભાઈ તો માન રાખો ને. તમારે 1 કરોડ 78 લાખ રૂપિયા સરકાર દ્વારા આવંટિત કરવામાં આવેલા મંદિર માટે આવેલા છે. એ પૈસા ક્યાં ગયા? બીજું કે જો તમારા પૈસા નહીં હોય તો હિન્દુ સરકાર હિન્દુ જનતાને કહો, હિન્દુ પબ્લિક અમે બધું કરવા તૈયાર છે. મંદિર બી નવું બનાવીશ, ભવ્ય મંદિર બનાવીશ, લેકિન અમારે સાથે ખિલવાડ ન કરો, અમારી ભાવનાઓને સાથે ખિલવાડ ન કરો. આવતા સમયમાં શ્રાવણ મહિનો ચાલુ થવાનું. આ જો મંદિરની ખંડરિત હાલત જોઈને લોકોની લાગણી દુભાય એવું પ્રશાસન કામ ન કરે. શ્રાવણ મહિનો પહેલાં કંઈ ને કંઈ કામ શરૂઆત કરે, નહીં તો લોકોની લાગણી દુભાશે, એનું પરિણામ ખોટું આવશે. 18/1/2023ના રોજે આપણા ભૂપેન્દ્રભાઈ ખાતમુહૂર્ત કરીને ગયા. આજે 3 વર્ષ પૂરું થવા પર આવ્યું. હજી સુધી આ મંદિરનું કામ કંઈ જ કરવામાં નથી આવ્યું. એની ગ્રાન્ટ 1 કરોડ 78 લાખ રૂપિયા પાસ કરી હતી. તો 1 કરોડ 78 લાખ રૂપિયા ગ્રાન્ટ પાસ કરીને બી હજુ સુધી આ મંદિર આવી જ હાલતમાં છે. તેનો જવાબદાર કોણ? ચાલો તો એમનું ધ્યાન નહીં દોરાય, ધ્યાન અમે દોર્યું. હિન્દુ સંગઠન અને ગ્રામજનો દ્વારા બધા અમે કેટલીઓ રજૂઆત કરી અમને, તો બી હજી સુધી કોઈ જ ધ્યાનમાં નહીં. બસ ખાલી એક જ વસ્તુ આવે ને કે પોલીસ તંત્રને આપી દેવો અને બસ છોકરાઓને આ ધરણા નહીં કરવા દેવાના મંદિર માટે. હવે આ જ વસ્તુ ચાલતું છે અને આટલા પૈસા ખાઈ ગયા. આ પૈસા કોણ હિસાબ કોના પર છે? મામલતદાર સાહેબને આપણે અત્યારે મૌખિકમાં આપી ગયા. મામલતદાર સાહેબ કહે એમને કે 3 મહિનાની અંદરમાં કામ ચાલુ ન થાય તો તમે પાછા આન્સર વગર મેં એમને કીધું હતું કે વગર મંજૂરી બેસી જઈશ. હા કંઈ વાંધો નહીં, તમે બેસી જજો, એ મારી મંજૂરી છે. એ મૌખિક આપી ગયા હતા અને આજે પાછા આપણા પર પોલીસ તંત્ર પર મંજૂરી માંગે છે. હવે મૌખિક આપી ગયા પછી બી જો એ લોકો નથી મતલબ લેખિત એ લોકો માનશે નહીં માનશે. તો જેમ મહેન્દ્રભાઈએ કીધું તેમ કે શ્રાવણ મહિનાની અંદરમાં જો આ કામકાજ નહીં થાય તો બધા હિન્દુ સંગઠન અને ટોટલી ગ્રામજનો દ્વારા આખો મહિનો અહીંયા રામધૂન તો ચાલશે જ, પણ 1 કરોડ 78 લાખ રૂપિયાની જે ગ્રાન્ટ આવેલી એ પૈસા ક્યાં ગયા? ઠેરે ઠેર બેનર મારવામાં આવશે. જલાલપોર પોલીસે નશીલા પદાર્થો ગાંજાની હેરાફેરીમાં વોન્ટેડ આરોપી એક મહિલાને વિજલપોર શહેરમાંથી ઝડપી પાડી હતી. નવસારી જિલ્લામાં NDPS એક્ટ મુજબના કેસો શોધી કાઢી નશાકારક પ્રવૃત્તિ અંકુશમાં લાવવા જરૂરી માર્ગદર્શન અને સૂચનો દરેક પોલીસ મથકને આપેલ. વિજલપોરમાં 1 માસ અગાઉ ગાંજા સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો અને અન્ય એક મહિલાને વોન્ટેડ બતાવવામાં આવી હતી. વિજલપોર શહેરમાં લક્ષ્મીનગર 1માં ડોલી તળાવ પાસે રહેતી સુનીતા ઉર્ફે ભાભી રવિશંકર ભારતીય વોન્ટેડ હતી. સુનીતા તેના ઘરે હાજર હોવાની બાતમી મળતા જલાલપોર પોલીસ પહોંચી ગઈ અને સુનીતાની ધરપકડ કરી હતી. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારીના મેઘમલ્હાર એપાર્ટમેન્ટમાં સ્માર્ટ મીટરનો રહીશો દ્વારા કરાયેલો વિરોધ. ભારે વિવાદ બાદ ગણેશ સંગઠન મંડળના પ્રમુખની થયેલી સર્વાનુમતે વરણી. ઉનાઈ મંદિર પરિસરમાં રામજી મંદિરના જીર્ણોદ્ધાર માટે યુવાનોના ધરણા.
ગાંજાની હેરાફેરીમાં વોન્ટેડ મહિલા આરોપીની થયેલી ધરપકડ. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.